હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં જીનીટ સ્ટાર્ટ કર્યું હતું, એને જ આગળ વધારીશું. 49 સુધીના પ્રશ્નો લીધા હતા. બીજું મેં તમને કીધું હતું ઓર્થો અને પેરા હાઇડ્રોજન આવતી વખતે વાત કરીશું. પહેલાં એની વાત કરી દો. જો હાઇડ્રોજનના અણુઓ હોય ને, આ હું બે હાઇડ્રોજનના અણુ દોરું છું. એક ઓર્થો છે ને એક પેરા છે. આ ઓર્થો હાઇડ્રોજન અને આ પેરા હાઇડ્રોજન. આગળ ઓ ને પી લખાય. બેમાં આ ન્યુક્લિયસ છે, આ ઇલેક્ટ્રોન છે. આમાં છે ને ઓર્થો ને પેરા ન્યુક્લિયર સ્પિન ઉપરથી અલગ પડે છે. આપણે એવું એક MCQ આવ્યો હતો. હવે આને હું બરાબર એક્સપ્લેન કરી દઉં. આમાં છે ને ન્યુક્લિયસની અંદર એક જ પ્રોટોન હોય છે. જો ન્યુક્લિયસમાં દળ સમાયેલું છે, ઇલેક્ટ્રોનમાં દળ નથી, એટલે એ ફરતોય ફરે છે. એમાં એની જાજી ઉર્જા કંઈ વ્યય નથી થતી. પણ આ તો દળવાળો પદાર્થ છે. કેન્દ્ર તો દાખલા તરીકે કાર્બન હોય તો 6 પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન ફરતા હોય તો કેન્દ્ર છે એ દળદાર થઈ ગયું, વજનદાર. ઇલેક્ટ્રોન ફરે તો કેન્દ્ર ન ફરે. પણ અહીંયા કેન્દ્ર છે એનું દળ બહુ ઓછું છે. એક જ પ્રોટોન હોવાથી એનું દળ કેવું રહેવાનું છે? સીમિત, બહુ નાનું. એટલે ઇલેક્ટ્રોન ફરતા હોય ને તો હારે હારે પ્રોટોન ફરવા માંડે. પ્રશ્ન એ છે, આનું કેન્દ્ર રોટેટ થાય છે. એ જે કેન્દ્રનું રોટેશન છે ને, બે કેન્દ્રનું જો એક જ દિશામાં થતું હોય તો એ ઓર્થો હાઇડ્રોજન છે. બે કેન્દ્રનું રોટેશન અહીંયા જો આની જ વાત છે. આ રોટેશન આમ અને આમ થતું હોય, બેયનું જો વિરુદ્ધ દિશામાં થઈ ગયું વિરુદ્ધ દિશામાં થતું હોય તો પેરા હાઇડ્રોજન. તો આ બે એકબીજાથી અલગ શેનાથી પડ્યા? એના કેન્દ્રના પરિભ્રમણથી, કેન્દ્રની સ્પિન ઉપરથી. એને કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય છે, બીજું કાંઈ હોતું જ નથી. એટલે આનું કેન્દ્ર કયો કે પ્રોટોન કયો, સરખું જ થાય. પ્રોટોન ભ્રમણની સ્પિન ઉપરથી અલગ પડ્યા અથવા કેન્દ્રીય સ્પિન ઉપરથી અલગ પડ્યા, જે બોલો તે. રૂમ તાપમાને તમે હાઇડ્રોજન ગેસ લો, બનાવો કોઈ પણ રીતે, હાલો કોઈ પણ મેથડથી પ્રયોગશાળામાં હાઇડ્રોજન ગેસ બનાવ્યો તો એ હાઇડ્રોજનની અંદર રૂમ તાપમાને 75% ઓર્થો હોય અને 25% પેરા હોય. 3:1 રેશિયો હોય રૂમ તાપમાને. નીચું લઈ જાઓ તાપમાન, નીચું તો ઓર્થો ઘટતું જાય ને પેરા વધતું જાય. 20 કેલ્વિન એવું તાપમાન છે કે જ્યારે ઓલમોસ્ટ બધું પેરા થઈ ગયું હોય, ઓર્થો રહ્યું જ ના હોય, પ્યોર પેરા મળી જાય 20 કેલ્વિન તાપમાને. નીચું કહેવાય, ઘણું નીચું તાપમાન છે. પણ આટલા નીચા તાપમાને જશો તો પ્યોર પેરા મળી જશે. હવે તમે આનું તાપમાન વધારો એટલે ઓર્થો વધતું જાય, વધતું રૂમ તાપમાને આવો એટલે 75% ઓર્થો થઈ જાય. હવે એનાથી ગમે એટલું તાપમાન વધારો તો પણ હવે ઓર્થોની ટકાવારી વધતી નથી. બરાબર? તો ઓર્થો શુદ્ધ ઓર્થો મેળવવું હોય 100% તો ન મળે. 100% પેરા જોતું હોય તો 20 કેલ્વિને મળે. સમજાણી વાત? બીજું, આ બેયના રાસાયણિક ગુણધર્મો સમાન હોય, કારણ કે કેન્દ્ર ફરે છે, ઇલેક્ટ્રોન રચનાને એની કોઈ અસર નથી, તો બેયમાં સરખી જ છે. એટલે રાસાયણિક ગુણધર્મો છે ને એ હંમેશા ઇલેક્ટ્રોન ઉપર ડિપેન્ડ હોય, પ્રોટોન ઉપર નહીં. એકચ્યુઅલી રાસાયણિક ગુણધર્મો આપણે ઇલેક્ટ્રોન રચનાને, ઇલેક્ટ્રોનની ગોઠવણી ઉપરથી નક્કી કરતા હોય છે. તો રાસાયણિક ગુણધર્મો બેયના કેવા રહેવાના છે? સરખા. ભૌતિક ગુણધર્મોમાં ફરક હોય. બરાબર? તો આ વાત થઈ ગઈ ઓર્થો અને પેરા હાઇડ્રોજનની. એમને ડિસ્ટિંગ્યુશ કરવાની વાત, એકબીજાથી અલગ સમજાવવાની. હવે આગળ ભણીશું 50મો પ્રશ્ન. આવી કોઈ વાતો હશે કે જે ટેક્સ્ટ બુકમાં કવર નથી થઈ પણ જીનીટમાં આવશ્યક હોય તો હું એની ચર્ચા કરી આપીશ તમારે. કદાચ પ્રશ્નમાં આવી હોય તો પણ ભલે, ને ન આવી હોય તો પણ ભલે.
તો એ જ્યારે હું આનું GNET ભણાવતો હોઉં ત્યારે જ સાથે સાથે લેતો જાઉં, એટલે તમારે એમાં કવર થઈ જાય. પછી તમારે બધું શોધવું નહીં પડે. તમે એક એક મટીરિયલ લઈને શોધવાની ટ્રાય ન કરતા કે હજી રહી ગયું હોય તો આપણે ઉમેરી દઈએ એમ. બરાબર, રહી ગયું હોય તો ઉમેરવાનું કામ ટીચરનું છે, મારા ઉપર છોડી દો. હા, એમનેમ કદાચ કોઈ તમારા ધ્યાનમાં આવ્યું ને તમે કીધું કે સર આ બાબત આપણે નથી, તો હું જોઈ લઉં ભાઈ લેવા જેવી હતી, શું હતું કે નથી પૂછાણી, ક્યારેય એ રીતમાં જાય છે કે નહીં એ. પણ તમે એ કામ કરવા રહેશો ને એટલે તમારું ફોકસ તૈયારીમાંથી હટી જશે. તમે જજ બની જશો કે આ લેવું કે ન લેવું, એમ જજમેન્ટ લેવાનું કામ કરવા માંડશો. ટૂંકમાં ટીચરના હેલ્પર બની જશો, પણ તમારા પોતાના માટે એ ખતરનાક રહેશે. એવા કેટલાક બાળકો હોય છે મટીરિયલ બનાવવામાં ટીચરોની જાણીએ અજાણીએ મદદ કરી દેતા હોય. સાહેબ આ બુકમાંથી જો આમ છે ને આટલું લેવો ને, સાહેબ એને સોંપી દે, ખારું તો એમાંથી કયા પ્રશ્નો આપણે નથી આવતા લે, એટલે એ વળી બધા વાંચી વાંચીને જો પ્રશ્નનો જવાબ એને ન આવડતો હોય, પણ એ ટીચરને ગોતીને આપે કે આટલું આટલું આ રહી ગયું, આ ઉમેરી દો એટલે સરસ થઈ જાય. એ સ્ટુડન્ટ જતો રહીએ, ટીચર પાસે સારું મટીરિયલ થઈ જાય, પણ સ્ટુડન્ટને ફાયદો ન થયો. એટલે તમે એવા વર્કમાં નહીં પડતા, એ કામ તમારું નથી. અને બીજું કે તમે એવું ન માનો કે હું ટીચર તરીકે માત્ર ભણાવું એટલા જ કલાક આની સાથે જોડાયેલો છું. નહીં નહીં નહીં, એ પ્રાઇમરી ટીચર પ્રાથમિકમાં પહેલાં બીજા પાંચમામાં ભણાવતા હોય ને એમને એવું હોય ભાઈ ભણાવી દે પછી નવરા જ હોય. ગામડામાં જોઈને આપણે પ્રાઇમરી ટીચરો ભણાવી દીધા પછી નવરા જ હોય છે, કંઈ વાંચતા નથી હોતા. પ્રિપેરેશન બહુ ઓછા ટીચરો કરતા હશે પ્રાઇમરીમાં, કરવી તો જોઈ. કાલ બાળકોને શું ભણાવવાનું છે એડવાન્સમાં રેડી કરો તો સારી વાત છે. અમે જેમાં મટીરિયલ બનાવી છીએ તો અમે આ બીજા મટીરિયલમાંથી લઈને, તમે રૂબરૂ આવો ત્યારે જોઈજો આ મટીરિયલ ગુજરાતી, ઇંગ્લિશ, સોલ્યુશન બધું મૂકીને બનાવી છે. આવું મટીરિયલ ક્યાંય માર્કેટમાં નહીં હોય. બરાબર, તો આ મેં જ બનાવેલું છે. એટલે અમે લોકો ભણાવવા સિવાયના ટાઈમમાં પણ આની પાછળ છીએ, એટલે એની કેર અમે લઈશું. તમારા માર્ક ન કટ થાય એની કેર અમે લઈશું. પણ તમે છે ને એ જેટલું અમે ભણાવી ખવડાવીને એટલું પાચન કેમ મેક્સિમમ થાય એ તમે જુઓ. હજી આ ખાવું છે, પેલું ખાવું છે, એ બધું ખવડાવવાનું કામ અમારા ઉપર છોડ દો, અમે કરીશું તમારે બેસ્ટ. તમને લાઈફમાં ક્યારેય એવો અફસોસ નહીં થાય કે અમને ટીચરે આટલું ન કરાવ્યું. કેમિસ્ટ્રી સબ્જેક્ટ હું લઉં છું, કેમિસ્ટ્રીમાં તમારું આ ન થયું, રહી ગયું, ભવિષ્યમાં કોક દી કેમ થાય એવું નહીં થવા દો. જેના ભાઈ બહેન મારી પાસે ભણી ગયા એના નાના ભાઈ બહેનને અવશ્ય એ લોકો મૂકી જાય છે કે ના બરાબર છે, તો પછી એટલો ટ્રસ્ટ રાખો. ટ્રસ્ટ ઓન ટીચર, કોઈ પણ ટીચર હોય એના ઉપર એ બાબતનો ટ્રસ્ટ રાખો. હા, કોઈ એવો કડવો અનુભવ થઈ શકે છે ક્યાંક, એવું નથી રેર કેસમાં, પણ અહીંયા એવો નહીં થાય. કારણ કે આપણું વર્ક, બધા જ ટીચરો પોતપોતાના વર્કમાં કેપેબલ હોય ને એવી ટીમ આપણને મળેલી છે. કોઈ ટીચરે અમને સાયન્સની ટીમમાં જે અમારી સાથે કામ કરે છે ને એનો એટીટ્યૂડ એવો નથી કે આપણે ખાલી પગારદાર છીએ એવો કોઈનો. કોઈ સેલરાઇઝડ પર્સન હોઈ શકે પણ એનો એટીટ્યૂડ એવો નથી. બરાબર, આપણી સંસ્થાઓમાં એ એક બેનિફિટ છે કે ટીચરો કોઓર્ડિનેશનથી કામ કરે છે. એટલે ડોન્ટ વરી કે તમારું છૂટી જશે. અને બીજું કે અનુભવીએ છીએ, બરાબર, પૂરતા અનુભવી છીએ તમારે. એટલે આગળ કેવું પૂછાતું હતું, સિલેબસ બદલા પછી કેવો ટ્રેન્ડ ચેન્જ થયો છે પૂછાવાનો, એ પ્રમાણે અમે શું કરતા હોય, અમે તો 3-4 સિલેબસ પહેલાંથી ભણાવી છીએ આ વસ્તુ. એટલે થાય શું કે વર્ષો પહેલાં એ વસ્તુ બહુ જ પૂછાતી હોય, અમે દરેક વર્ષે ભણાવતા હોય કે આ તો ખાસ આવે છે, પણ એ અમુક વર્ષો પછી એ પ્રકાર બંધ થઈ ગયો એટલે અમે ઘટાડી દીધું હોય. આમાં એના પ્રશ્નોય ના હોય તો અમે બહુ આવશ્યક હોય એટલી જ ચર્ચા કરીએ, એની બધી નહીં. નવા ટ્રેન્ડની કોઈ વસ્તુ આવી તો આખી ચર્ચા કરીએ એમ. એટલે એ અમને ખબર હોય એટલે તમે અમારા ઉપર છોડો. અને અમે ભણાવવા સિવાય પણ આની પાછળ છીએ. ઘરે જઈને બસ ચોપડી મૂકી દીધી, તમારી જેમ ઘરે પહોંચી ગયા પછી તમે જેમ વાંચતા હોય, મહેનત કરતા હોય, એમાં અમે પણ કરીએ છીએ. ફરક એટલો છે કે તમારે બધા સબ્જેક્ટની મહેનત છે, દર વર્ષે નવું છે. અમારે તો આવતા વર્ષે પાછી આ જ ચોપડી ને, એટલે અમારી મહેનત કલાક ઓછા માગે. અને બીજું કે વર્ષોની હેબિટ, વર્ષોનો અનુભવ,
અને થોડું ભણતર પણ તમે હજુ 11-12માં છો, મેં BSc કેમેસ્ટ્રીમાં ભણ્યા, MSc ભણ્યા, PhD ભણ્યા, એટલે ભણતર એ વધુ અનુભવ થઈ ગયો, એટલે અમારા કલાક ઓછા જ હોય છે, પણ કામ તો કરી જ છીએ, બરાબર. એટલે ટ્રસ્ટ ઓન ટીચર, કે અમે લોકો તમને નવું ઘણા સ્ટુડન્ટ્સ પૂછતા હોય, સાહેબ એ કરી નાખી પણ પછી બીજી એક બુક લેવી હોય તો કઈ લઈ? હું ગેરંટી આપું છું, કોઈ સ્ટુડન્ટ એમ કહેતો હોય ને કે બીજું આ થઈ ગયું, હવે બીજું શું લઈ, એને મારી સામે બેસાડો, અથવા તમે પોતે હોય તો મારી સામે આવી જાઓ. હું તમને સવાલ પૂછું ટેક્સ્ટ બુક અને આના બે આવડી જાય તો તમારા માટે હું સ્પેશિયલ મટીરિયલ બનાવવા તમારી સામે બેસીશ કે જો બેટા લાવ હાલ, તારા માટે આ માર્કેટમાં સારી બુક છે ને એમાંથી હું તને પ્રશ્નો તારવીને આપું એટલા તૈયાર કર. બધાયની તો તોય જરૂર નથી, જે આવી ગયા હોય રિપીટમાં ટાઈમ તારો ન બગાડાય, બહુ કિંમતી સમય થઈ ગયો તમારો. પણ એ ત્યારે થશે કે જ્યારે ટેક્સ્ટ બુકને કમ્પ્લીટ, મેં જેટલા ચેપ્ટર ભણાવ્યા એ બધા ઓકે જ હોય, પછી આ એક નથી આવડતું ને આમાં અમુક થિયરીમાં તકલીફ છે ને એમ નહીં, તો પહેલાં એ કરો ને પણ, બરાબર. એટલે વર્ક વાઇઝ છે ને તમે લોકો એ રીતે જોજો, ઓકે. બાકી જોઈએ 50મો પ્રશ્ન અહીંયાથી ચાલુ કરીશું, બરાબર. હાઇડ્રોજન અણુ ક્લોરીન અણુથી કઈ રીતે અલગ પડે છે? હાઇડ્રોજન અણુ ક્લોરીનથી કઈ રીતે અલગ પડે? H2 અને Cl2માં શું ભિન્નતા રહેલી છે? H2 અને Cl2. ચલો, હાઇડ્રોજન અણુ અધ્રુવીય અને ક્લોરીન અણુ ધ્રુવીય નહીં, બંને અણુ અધ્રુવીય જ હોય, કારણ કે H અને H બે સરખા જ છે, એટલે વચ્ચેના ઇલેક્ટ્રોન કોઈ એક બાજુ ન ખેંચાય, એટલે અધ્રુવીય જ બની. ધ્રુવીય ક્યારે થાય? આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય ને, જેમ કે જો HCl ઇલેક્ટ્રોન કોની બાજુ જતા રહે? Cl બાજુ, આમ થઈ જાય, આની વધુ નજીક હોય એટલે એ અંશતઃ ઋણ બને ને આ ધન, આને ધ્રુવીય કહેવાય. ધન અને ઋણ ધ્રુવ ઉત્પન્ન થયા, આમાં તો એવું કંઈ છે જ નહીં, નો જ થાય. બે સમાન હોય ત્યારે ધ્રુવીયતા થાય નહીં, એ બંધ અધ્રુવીય કહેવાય. ખેર, એટલે એ તો છે જ નહીં. બી, હાઇડ્રોજન અણુ ધ્રુવીય નહીં, પણ હાઇડ્રોજન એ અધ્રુવીય જ છે, એટલે એ વાત ખોટી. સી, હાઇડ્રોજન અણુ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવે પણ ક્લોરીન બનાવે નહીં. પહેલી નજરે કદાચ સાચું લાગે તો પણ ખોટું છે. H2નો અણુ હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી, એના માટે બે શરત છે. હાઇડ્રોજન છે એ ડાયરેક્ટલી કોની સાથે એટેચ હોવો જોઈએ? એનાથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે, ઓક્સિજન, ફ્લોરિન, નાઇટ્રોજન, અને જેની હારે જોડાયેલો એની પાસે પાછું એક મિનિમમ એક લોન પેર હોવી જોઈએ. એ શરતો તો પૂરી નથી થતી. હાઇડ્રોજન બંધની શરત મેં તમને જ્યારે હાઇડ્રોજન બંધ ભણાવ્યું હોય ત્યારે ભણાવ્યું હોય, પહેલા ચેપ્ટરમાં છેલ્લે આવતું હતું ને, અથવા ત્યાર પછી આવેલું મને લાગે, ત્રીજા ચોથામાં ક્યાંક ચોથા ચેપ્ટરમાં આવ્યું હતું. તો જે તે સમયે મેં ભણાવી તમને કન્ડિશનો, એ કન્ડિશન આ H2માં પૂરી ન થાય, આ કંઈ હાઇડ્રોજન બંધ ન બનાવે. તો વૈધું જ એક વગર કીધે. હાઇડ્રોજન અણુ સવર્ગ સહસંયોજક બંધના નિર્માણમાં ભાગ લે નહીં, પણ ક્લોરીન લે. ક્લોરીન અણુ લઈ શકે. સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ બંધ કોને કહેવાય? આપણે આવા બંધો દોર્યા હતા ક્યાંય, એલ્યુમિનિયમ, અહીંયા Cl, આ સવર્ગ બંધ છે. સવર્ગ સહસંયોજક બંધ છે, ભાગીદારીનો બંધ, ઇલેક્ટ્રોન આને એકે રોયકા. તો આવા કોઈ બંધો બનાવવા હોય તો આ બનાવી શકે, કારણ કે એની પાસે લોન પેર વધારાના ઇલેક્ટ્રોન છે ને, આની પાસે કેટલા હોય? બે પાસે 6. આમાં તો છે જ નહીં કોઈ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, એટલે કોઈને ઇલેક્ટ્રોનનું દાન આપીને સવર્ગ બંધ ન બનાવી શકે એવો કોઈ ચાન્સ નથી. એટલે આપણો જવાબ શું રહેશે અહીંયા? ડી આપણો જવાબ. હાઇડ્રોજન અણુ સવર્ગ બંધના નિર્માણમાં ભાગ લેતો નથી, પણ ક્લોરીન અણુ લે છે. ડી જવાબ. ચલો નેક્સ્ટ વાત કરીશું 51મો પ્રશ્ન. પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તેઓ એકબીજાના સમસ્થાનિકો છે, સાચી વાત છે જ. તેમની ઇલેક્ટ્રોન રચના સમાન છે. હા, ત્રણેયમાં એક જ ઇલેક્ટ્રોન હોય, 1s1.
દે એક્ઝિસ્ટ એટલે કે તેઓ કુદરતમાં 1, 2, 3ના પ્રમાણમાં મળે. 1:2:3 એ ખોટી વાત. પ્રોટિયમ સામે ડ્યુટેરિયમ ઓછું મળે બહુ, અને ડ્યુટેરિયમ સામે ટ્રિટિયમ હજુય ઓછું. એનો રેશિયો આપણે ટેક્સ્ટ બુકમાં આવ્યો હતો ને. પ્રોટિયમ 1 હોય તો ડ્યુટેરિયમ કેટલા હોય? 1.56 × 10⁻², એટલે 0.015% જ હોય. અને ટ્રિટિયમ તો 10⁻17 જેટલું હોય, બહુ ઓછું. ખેર સી ખોટી વાત છે. ચોથું છે દળ ક્રમાંકનો ગુણોત્તર 1:2:3. હા બરાબર, પ્રોટિયમનું 1, ડ્યુટેરિયમનું 2, ટ્રિટિયમનું 3. એ તો છે ગુણાંક, બરાબર છે. સી જવાબ બરાબર છે. પછી આગળ વાત કરીશું 52મો પ્રશ્ન. 52મો પ્રશ્ન, SO3ની ભારે પાણી સાથે પ્રક્રિયા કરતા શું બને છે? કોની પ્રક્રિયા કરવાની વાત છે? SO3ની. જોઈ લઈ આપણે પ્રક્રિયા છેલ્લે આવી હતી, યાદ હોય તો. SO3 + D2SO4, ભારે સલ્ફ્યુરિક એસિડ. બીજું શું હોય? એટલે આપણો જવાબ આવશે ડાયડ્યુટેરો સલ્ફ્યુરિક એસિડ, ડી. આર યુ D2SO4 ડાયડ્યુટેરો સલ્ફ્યુરિક એસિડ, D2SO4, ડી જવાબ. પછી 53, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે તો શક્ય દ્વિપરમાણુવીય અણુ કેટલા થાય? જોઈ લઈ. જો એક HD ડ્યુટેરિયમ, HT, DD, DT, TT, ટ્રિટિયમ. આમ લખવું હોય તો આમ લખાય 1H1, 1H1. આ નીચેનો 1 ન લખો તો કંઈ નહીં, એ તો બધામાં હોય જ. પછી H1, H2, H1, H3, H2, 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 H3, ટ્રિટિયમ, H3 અને H3. તો કુલ કેટલા મળ્યા સમસ્થાનિક? H2 અણુઓ કેટલા મળે? 3 સમસ્થાનિક હોય, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ ને પ્રોટિયમ, તો 3 6 મળે. બી જવાબ 6 મળે. ચલો બરાબર. પછી 54, કયા સંયોજનમાં હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -1 છે? હાઇડ્રોજનની CaH2, હાઇડ્રાઇડ તો બોલી છે. હાઇડ્રાઇડ જેમાં લાગતો હોય, ક્લોરાઇડ, હેલાઇડ, ઓક્સાઇડ, એમાં ઋણ હોય. આ હાઇડ્રાઇડ લાગે મતલબ હાઇડ્રોજન ઉપર -1 હોય, એવા 2, એટલે -2 થયા ને. કેલ્શિયમના +2 હોય વીજભાર. એ વીજભાર જ ઓક્સિડેશન અવસ્થા. તો કયામાં હાઇડ્રોજનની ઋણ હોય? ચોથામાં CaH2. એનું બીજું નામ છે હાઇડ્રોલિથ. છેલ્લા લેક્ચરમાં પણ આપણે કીધેલું હશે, હાઇડ્રોલિથ, ડી જવાબ. ચલો ત્યાર પછી 55, શુદ્ધ હાઇડ્રોજન કોનું વિદ્યુત વિભાજન કરીને મેળવી શકાય? ચોપડીમાં ક્યાંય ભણેલા છે? હોય ને. નિકલના ધ્રુવો વાપરો ને બેરિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લ્યો. સી જવાબ. જેનાથી એકદમ શુદ્ધ હાઇડ્રોજન મેળવી શકાય. બરાબર, શુદ્ધ હાઇડ્રોજન મેળવવાની આ પદ્ધતિ ટેક્સ્ટ બુકમાં ભણી ગયા હોય. હવે ટેક્સ્ટ બુક રિફર કરી હોય તો આનો જવાબ સીધો આવડી જાય. ચલો બોસ પદ્ધતિ. હવે આ ટેક્સ્ટ બુકમાં નામ ન હોય, ઘણીવાર એવું બને. બોસ પદ્ધતિમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? મેં લાસ્ટ ટાઈમ તમને બોસ પદ્ધતિનું સમીકરણ આપ્યું હતું, યાદ હોય તો. યાદ છે? જળવાયુ લ્યો ને, CO + H2, જળવાયુ, પાણીની વરાળ પસાર કરો, પછી ઉદ્દીપક, ક્રોમિયમ ઓક્સાઇડ ને આયર્ન ઓક્સાઇડ. યાદ છે કે ભૂલી ગયા? અને 500 સેલ્સિયસ તાપમાન જેવું ગરમ કરવાનું હતું. બરાબર, બેના ઓક્સાઇડ લખી જ દઉં ઉદ્દીપકમાં. Fe3O4
અને Cr2O3, તો આમાંથી CO2 અને H2 બની, CO2 અને H2, બરાબર. તો આપણો જવાબ શું રહેશે? જળવાયુ. બી જવાબ, બી છે એ આપણો જવાબ રહેશે 56માં. રેડી? નેક્સ્ટ પ્રશ્ન. ચલો પછી હવે કોની વાત કરીશું? 57મો પ્રશ્ન. ડ્યુટેરિયમ હાઇડ્રોજનથી કઈ રીતે અલગ પડે છે? ડ્યુટેરિયમ ને હાઇડ્રોજન વજન બેયનું અલગ છે, ડબલ છે ને. હાઇડ્રોજનનું વજન 1 છે, ડ્યુટેરિયમનું 2 AMU છે. ભૌતિક ગુણધર્મો બદલે વજન બદલે એટલે ઇલેક્ટ્રોન રચના બેયની સરખી, અને રાસાયણિક ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના હારે સંબંધિત છે. તો બેયના રાસાયણિક ગુણધર્મો કેવા થવાના? સરખા. ખાલી ભૌતિક ગુણધર્મો અલગ પડે. અને રેડિયો સક્રિય તો બેમાંથી એકય નથી, એટલે એનો તો સવાલ જ નથી. જવાબ આવશે બી. ચલો પછી 58. ટ્રિટિયમના રેડિયો સક્રિય ક્ષયને કારણે કયા કણો મળે? બીટા માઇનસ, બીટા પાર્ટિકલ મળે. આ ટ્રિટિયમ હોય ને 1H3, આમાંથી 2He3 બની અને -1E0 છૂટું પડે. બરાબર? આ બીટા કણ છે, આ બીટા કણ છે. તો આપણો જવાબ રહેશે બી. કરેક્ટ. 59. નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિના તેલનું હાઇડ્રોજનેશન કરવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય. નિકલ ઉદ્દીપકની હાજરીમાં વનસ્પતિના તેલનું હાઇડ્રોજનેશન કરવું હોય તો હાઇડ્રોજન. ડી. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી હાઇડ્રોજનના ઉપયોગમાં જ આવ્યું હતું ટેક્સ્ટબુકમાં. હાઇડ્રોજનનો જ ઉપયોગ હતો તો H2 આવે ને જવાબ, હાઇડ્રોજન. ડી. ચલો ઓકે. 60. પરમાણવીય હાઇડ્રોજનનું સામાન્ય હાઇડ્રોજનમાં રૂપાંતરણ એ કેવી પ્રક્રિયા છે? બરાબર. પરમાણવીય હાઇડ્રોજનમાં ઉર્જા ઝાજી હોય. નોર્મલી અહીંયા પૃથ્વી ઉપર હાઇડ્રોજન કેવા સ્વરૂપે મળે છે? H2. એને ઉર્જા આપો એટલે એ તૂટી અને H બને. તો Hમાં ઉર્જા કેવી થાય? વધારે નહીં. એમનેમ ક્યાં તૂટે છે? H2ને ઉર્જા આપ્યા વગર તો તૂટતો નથી. ઉર્જા આપો એટલે તૂટે. તમે આપેલી ઉર્જા બે પરમાણુમાં ગઈ હોય ને, એટલે પરમાણુમાં ઉર્જા જાજી હોય. હવે એ પરમાણુને ભેગા કરીને પાછો અણુ બનાવો તો એટલી જ ઉર્જા છૂટી પડે. આ H વત્તા H, અને આમાંથી જો H2 બનાવો, H2, જોકે આ પ્રતિવર્તી બે બાજુ હોય છે, પણ H2 બનવાની પ્રક્રિયા માટે ડેલ્ટા H કેવું થાય? 104.5 કિલો કેલરી જેટલી ઉર્જા છૂટી પડે. આ માઇનસનો મતલબ એટલી છૂટી પડી. આ એ વન વે જ લખો એટલે તમે ગોટાળી ન ચડો. હોય તો ટુ વે, બે બાજુ થાય. આટલી ઉર્જા આપો તો આમાંથી આ બને, અને એટલી છૂટી પડે તો આમાંથી આ બને, એમ હોય. પણ 104.5 જેટલી ઉર્જા આમાંથી આ બને ને ત્યારે છૂટી પડે છે. તો પ્રક્રિયા કેવી થઈ? ઉષ્માક્ષેપક. ઉષ્મા છૂટી પડે એટલે ઉષ્માક્ષેપક કહેવાય ને. બરાબર? તો આપણો જવાબ રહેશે એ. ચલો પછી 61. હાઇડ્રોજન નામ કયા સાયન્ટિસ્ટે આપ્યું? લેવોઇઝર. લેવોઇઝર નામના સાયન્ટિસ્ટે હાઇડ્રોજન નામ આપ્યું હતું. શબ્દ હાઇડ્રોજન જે આપણે ક્યાંય ભણ્યા નથી. કેટલીક બાબતો ન ભણ્યા હોય એવી આમાં આવશે જ. તો વાંધો નહીં, એને યાદ રાખતી જવાની. લોજિકલ હશે તો હું ગણાવડાવીશ, દાખલો હશે તો કેલ્ક્યુલેટ કરાવી દઈશ. આવી માહિતી હોય એ તમારે યાદ રાખી લેવાની, એમાં કંઈ ભણાવવાનું ના હોય. બરાબર. ત્યાર પછી 62મો પ્રશ્ન 62. H2 માટે CpCv નો ગુણોત્તર
H2 માટે શું કહેવું છે? CP/CV નો ગુણોત્તર ખાલી જગ્યા છે. આ CP અને CV છે ને એ તમે છઠ્ઠા ચેપ્ટરમાં ભણવાના છો. છઠ્ઠા ચેપ્ટરમાં ક્યુ ઉષ્માગતિશાસ્ત્ર, હીટ કેપેસિટી છે, આ ઉષ્મા ક્ષમતા, અચળ દબાણે ને અચળ કદે, આ બેનો ગુણોત્તર છે ને એ બહુ મહત્વનો છે. એક પરમાણુવીય અણુ માટે એના માટે આ CP/CV કેટલો હોય ખબર છે? 1.66. અને હું R કહી દઉં તો R બરાબર આટલો હોય. પછી દ્વિપરમાણવીય વાયુ માટે R બરાબર કેટલો હોય? દ્વિપરમાણવીય માટે 1.40. બરાબર. અને ત્રિપરમાણવીય માટે R કેટલો હોય છે? 1.33. લો, CP/CV ની કિંમત 3 માટે યાદ રાખવાની છે. આ કિંમતો આ ત્યાંય કિંમતો ગોખવાની કે પાકી કરાવવાનું કંઈ આવશે નહીં. ખાલી CP ને CV શું કહેવાય એ ત્યાં સમજીશું ડિટેલમાં, પણ આ કિંમતો તમને યાદ રાખવી પડશે. દાખલા તરીકે નિયોન વાયુ છે, નિયોન ગેસ, તો Ne એમાં કાંઈ Ne2 કે Ne4 કે એવું કંઈ ના આવે, તો એક પરમાણુવીય વાયુ થયો. એના માટે R આટલો જ હોય. R મતલબ CP/CV આટલું જ હોય. દ્વિપરમાણુવીય માટે આટલું, ત્રિ માટે આટલું. હવે અહીંયા હાઇડ્રોજન છે H2, એ દ્વિપરમાણુવીય છે. જવાબ એની મેળાએ મળી ગયો. એ જવાબ 1.40. બરાબર. ત્યાર પછી વાત કરીશું 63. ત્રિપરમાણવીય હાઇડ્રોજનને શું કહેવાય? H3. જો કે બનાવો એટલે તરત વિઘટન થઈ જાય. H3 અવસ્થા ટકતી નથી. H2 સ્થાયી અવસ્થા છે, H3 તો અસ્થાયી છે. H2 ને તમે એક વધારાનો પરમાણવીય હાઇડ્રોજન આપો એટલે H3 બને, પણ H3 અવસ્થા ટકે નહીં. હેઝોન કહેવાય, હેઝોન. HYZONE, હેઝોન. ચલો, ઓકે. ત્યાર પછી વાત કરીશું 64. AlCl3 ના ઇથરમાં બનાવેલ દ્રાવણની સાથે કોની પ્રક્રિયા કરતા LiAlH4 મળે છે? જાણીતી પ્રક્રિયા છે. LiH વત્તા AlCl3 ઇથર, તો શું બની જાય આમાંથી? LiAlH4 LiCl. જરા બેલેન્સ કરીએ. આ 2 કરી દો. 8 6 2 થઈ ગયું. બરાબર. આખાને આમ તો 2 થી ભાગી શકીએ છીએ. જો તો 4, આ 3 ને 1 4 થઈ ગયા. 4 હાઇડ્રોજન થઈ ગયા, 1 એલ્યુમિનિયમ, 3 ક્લોરીન થઈ ગયું. તો AlCl3 સાથે ઇથરની હાજરીમાં કોની પ્રક્રિયા કરી આપણે? LiH. આપણો જવાબ રહેશે B, બીજો. કરેક્ટ. ત્યાર પછી વાત કરીશું ક્વેશ્ચન નંબર 65. શું વાત છે 65માં? આલ્કલી ધાતુઓના હાઇડ્રાઇડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા મળે. અલ્કલી ધાતુઓના હાઇડ્રાઇડ. ચલો, અલ્કલી ધાતુઓ એટલે સોડિયમ, માની લ્યો કે NaH. એની કોની હારે પ્રક્રિયા કરવી છે? ધાતુ સાથેની પ્રક્રિયા નહીં, ત્યાં ભૂલ છે. ધાતુ સાથે નહીં, પાણી સાથે. ત્યાં તમે શબ્દ સુધારી નાખો, પાણી સાથે કરી નાખો. પાણી. બરાબર છે.
પાણી સાથેની પ્રક્રિયાથી શું મળે જોઈ લઈ. આમાં પાણી ઉમેરો, NaOH અને H2. આ જો બેઝ મળ્યો તો દ્રાવણ કેવું બની જાય? બેઝિક. પાણી સાથેની પ્રક્રિયાથી શું બને? બેઝિક દ્રાવણ. બી જવાબ, બેઝિક સોલ્યુશન. ચલો ત્યાર પછી જોઈએ 66. આયનીય હાઇડ્રાઇડ ઘન અવસ્થામાં સારા વિદ્યુત વાહક હોય. આયનીય હાઇડ્રાઇડ એટલે માની લો કે NaH, પહેલા બીજા સમૂહના હાઇડ્રાઇડ, એને આયનીય કહેવાય. એના માટે વાક્ય જોતા જ થઈ જાય. સરળતાથી રિડક્શન પામે, સારા રિડક્શન કરતા છે. ઓરડાના તાપમાને પ્રવાહી સારા રિડક્શન કરતા છે. આમાંથી બે રિડક્શન કરતા પદાર્થો બનાવતા ખબર હોય તો LiAlH4 અને NaBH4. કારણ કે આ સરળતાથી હાઇડ્રોજન વાયુ આપે છે જે અન્યનું રિડક્શન કરે, એટલે સારા રિડક્શન કરતા. સી જવાબ. બરાબર છે. આગળ વધીશું. 67. NaBH4 ને પાણીમાં ઓગાળતા. જો કોને ઓગાળવા છે? NaBH4 ને. તો શું થશે એ કહેવાનું છે. H2 મુક્ત થવાની સાથે તેનું વિઘટન થાય. પાણીમાં ઓગાળો એટલે પાણીએ ભાગ લેવાનું ને. આના માટે છે ને, જો NaBH4 વત્તા પાણી, પહેલા આનું આયનીકરણ થાય, Na પ્લસ અને BH4 બને. હવે આ Na પ્લસ છે ને એ પાણીના OH સાથે પ્રક્રિયા કરે, NaOH બનાવે અને 1/H2 ગેસ. BH4 તો હતું એમનેમ છે જ. આનું તો આયનીકરણ થાય ને પાછું, Na પ્લસ OH માઇનસ 1/H2 ગેસ અને BH4 એ માઇનસ હોવું જોઈએ ને, ઓલું પ્લસ છે, આ પ્લસ તો આ માઇનસ હોય ને. હવે આ વધુ પ્રબળ છે બે ઋણાયન, તો ઓછા પ્રબળ ઋણાયનને બનતા અટકાવે. કારણ કે જેમ જેમ OH એટલે ઋણ બનતું જાય એમ BH4 હવે નવો ન બનવા દઈએ. એટલે આપણે જવાબ શું લખીશું? સી. BH4 માઇનસ આયનોનું વિઘટન થઈ OH આયનો મળે, એટલે BH4 એ બન્યું ને બીજું OH બન્યું. આ OH છે ને એ હવે આગળ પ્રક્રિયા નહીં થવા દે, એ બ્રેક મારશે. આ પ્રક્રિયાને આ બાજુ નહીં થવા દે, એટલે વધારે એને BH4નું આયનીકરણ થશે જ નહીં. એટલે ઓગળશે પણ નહીં. આ શરૂઆતમાં થોડોક ઓગળે, પછી ઓગળે જ નહીં. ખેર આપણો જવાબ સી. બરાબર. પછી 68. હાઇડ્રોજનના ઓક્સાઇડ H2O નું સિસ્ટેમેટિક નામ. સિસ્ટેમેટિક નામ એટલે આપણે કઈ બાજુની વાત કરવી છે? આપણે એનું કયું નામ રાસાયણિક રીતે યોગ્ય હશે, યોગ્ય સજેશન આપવાનું છે. પાણી, હાઇડ્રોજન ઓક્સાઇડ, ઓક્સિડેન અને એક પણ નહીં. સાચું નામ ઓક્સિડેન છે. રાસાયણિક રીતે એને સિસ્ટેમેટિકલી ઓક્સિડેન કહેવાય. ચાલો 69. સમૂહ 2 નો કયો હાઇડ્રાઇડ સહસંયોજક છે? પહેલા બે BeH2 અને MgH2 બે સહસંયોજક છે. પછી નીચે આવો એમ સહસંયોજક વલણ ઘટે ને આયનિક વલણ વધે. ખેર તો સહસંયોજક છે પહેલા બે BeH2 અને MgH2. તો જવાબ શું આપશું? સી. બને. A અને B બને એમ. સી જવાબ. પછી 70મો પ્રશ્ન. F વિભાગના હાઇડ્રાઇડનું બંધારણ.
એફ વિભાગના હાઇડ્રાઇડ બનાવે, આપણે જેમ કેમ પહેલા સમૂહના હાઇડ્રાઇડ બને તો MH પ્રકારના બને, MH. બીજો સમૂહ હોય તો MH2, CH2, MgH2, BeH2 એમ. તો એફ વિભાગના હોય ક્યાં બનાવે? મુખ્ય 2 ને 3 અવસ્થા એની મુખ્ય ગણાય એફ વિભાગની. અત્યારે તમને ડિટેલમાં ના ખબર હોય પણ ઉપર છેલ્લી ઇલેક્ટ્રોન રચનાના આધારે કહી શકો, નહીંતર પછી આગળ જતાં એફ વિભાગના તત્વો ચેપ્ટર ભણો ને એટલે પછી તો અમથી ખબર પડી જ જાય, સાવ ઇઝી છે. MH2 અને MH3 એ જવાબ. ચલો રેડી. ત્યાર પછી 71 હાઇડ્રોજન ખાલી જગ્યા સાથે પ્રત્યક્ષ પ્રક્રિયા કરે છે. કેલ્શિયમ સાથે, બીજી બધી ધાતુ સાથે પ્રક્રિયા ન આપે. બહુ તો નિકલ હોય એની અંદર હાઇડ્રોજન શોષાઈ જાય, પણ હાઇડ્રોજન અને નિકલમાંથી સંયોજન ન બને. બાકી કેલ્શિયમ હોય અને હાઇડ્રોજન હોય, ગરમ કરો તો CaH2 બને, હાઇડ્રોલિથ. ત્યાં સંયોજન બને, ડી જવાબ. બરાબર, કેલ્શિયમ. ચલો પછી આગળ જોઈશું. ચલો 72 રસાયણ એ નો ઉપયોગ કરીને પાણીને નરમ બનાવી અસ્થાયી સખતપણું દૂર કરવામાં આવે છે. કોનાથી અસ્થાયી સખતપણું દૂર થાય? આઈડિયા ખરો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લાર્કની પદ્ધતિ, ક્લાર્કની મેથડ આવી હતી ને, આનાથી થાય. આ સંયોજનની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતા Na2CO3 સાથે પ્રક્રિયા કરતા શું મળે? કોસ્ટિક સોડા. કોસ્ટિક સોડા એટલે NaOH વત્તા CaCO3. ચલો NaOH મળે. જ્યારે રસાયણ એ એટલે કે CaOH ના દ્રાવણમાંથી CO2 ના પરપોટા એકવીયસ એટલે દ્રાવણમાંથી CO2 પસાર કરો, CaCO3 બને એટલે ધૂંધળું દ્રાવણ CaCO3 નું બને છે. તો રસાયણ એ નું સૂત્ર કયું હશે? એ એટલે આ રહ્યું, આપણે છેકથી તરત જ પકડાઈ ગયું હતું ક્લાર્કની પદ્ધતિ વાળું. એ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સી જવાબ. એ કયું હશે? તો આપણો જવાબ કયો થાય? સી. બરાબર. ચલો ત્યાર પછી 73 એક સરખા પ્રમાણમાં લીધેલ ઝીંકની વધુ પ્રમાણમાં સલ્ફ્યુરિક એસિડ અને વધુ પ્રમાણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા. ઝીંક સરખો લેવાનો છે બેયમાં. H2SO4 વધારે તો ZnSO4 અને હાઇડ્રોજન બને. અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ, ઝીંક અને NaOH. આ તો વધારે જ લીધો છે, ગમે એટલો નાખો કોઈ ફરક નથી. Na2ZnO2 સોડિયમ ઝીંકેટ અને હાઇડ્રોજન મળે. આ ભલે ઓછું વધતું જાય પણ બેયમાં ઝીંક કેવું વપરાણું? સરખું નહીં, તો બેયમાં હાઇડ્રોજનના અણુ સરખા જ મળે. બરાબર. હાઇડ્રોજનના કદનો ગુણોત્તર સરખા અણુ મળે તો કદનો ગુણોત્તર એ સરખો જ આવે ને, 1:1. એ જવાબ. આમાં જવાબ શું થશે? 73 એ હાઇડ્રોજનના કદનો ગુણોત્તર 1:1 આવે. સિમ્પલ. બરાબર. પછી 74 પ્રયોગશાળામાં તટસ્થ વાયુઓનું ઝડપી નિર્જળીકરણ કરવું હોય તો કયો પદાર્થ વપરાય? તટસ્થ વાયુ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ચાલે. લો સી. કારણ કે ઝડપીમાં ઝડપી ભેજને શોષી લે. પણ વાયુ તટસ્થ હોવા જોઈએ. જો એસિડિક કે બેઝિક હોય તો ન થાય. તો પછી આ બેઝિક છે એટલે એસિડિક વાયુ હારે પ્રક્રિયા આપે. SO2 ગેસ હોય તો આનાથી ન શોષાય. બરાબર. ચલો સી જવાબ.
પછી 20મું ખાલી જગ્યા સૌથી હલકો વાયુ છે હાઇડ્રોજન, એક જ પરમાણુ ભાર છે, એક. હિલિયમનો પરમાણુ ભાર તો વધી જાય. હાઇડ્રોજન સૌથી હલકામાં હલકો વાયુ ગણી શકો. વાયુઓમાં સૌથી હલકો હોય તો હાઇડ્રોજન.